જોઈએ તો 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો પ્રારંભ થયો છે। રાજ્યપાલના સંબોધન અને શોકદર્શક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે। ગુજરાત વિધાનસભામાં આજે 16 ફેબ્રુઆરીએ સોમવારે બપોરે 12 કલાકે બજેટ સત્ર વળવા જઈ રહ્યું છે। પૂર્વ મંત્રીઓ સભ્યોના નિધન અંગે પણ શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવશે। 15મી વિધાનસભાના 8મા સત્રમાં ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને પણ અનેક અહેવાલો જોવા મળ્યા। બપોરે 12 કલાકે ગૃહની કાર્યવાહી, એમાં વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો, ઓડિટ રિપોર્ટ પણ મૂકવામાં આવશે। આ સાથે સાથે ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વટહુકમ પણ રજૂ થવાનો છે। મંત્રી કુંવરજી બાવળિયા સુધારા વિધેયક પણ રજૂ કરવાના છે। વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ગૃહમાં ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કામકાજ સલાહકાર સમિતિનો 11મો અહેવાલ પણ રજૂ થશે। આ સાથે ખનિજ વિકાસ નિગમ 2024-25નો વાર્ષિક અહેવાલ, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનનો અહેવાલ, મહિલા આયોગ અને નાણાકીય નિગમ વર્ષ 2024-25નો વાર્ષિક અહેવાલ પણ રજૂ થવાનો છે। આ સાથે ભાજપના ધારાસભ્યોની બેઠક પૂર્ણ થઈ હોવાના પણ અપડેટ સામે આવી રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ પણ હાજર છે। પહેલા તો રાજ્યપાલનું સંબોધન થવાનું છે। ગાંધીનગર ખાતે વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું। બીજી તરફ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા છે, ટ્રેડિલ હટાવો, કિસાન બચાવોના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યા હોવાના પણ અપડેટ મળ્યા હતા। પહેલા દિવસે આપના નેતાઓ જાણે કે વિરોધના મૂડમાં હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તેને લઈને ભાજપ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સત્રના પ્રારંભ પૂર્વે પ્રથમ દિવસે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં સત્ર દરમિયાન પાર્ટીની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। થોડીવારમાં રાજ્યપાલનું સંબોધન પણ થવાનું છે અને જે બેઠક યોજાઈ હતી, બેઠકમાં સરકારના કાર્યકાળ અને આવનારી કામગીરી અંગે ધારાસભ્યને ઔપચારિક સૂચનાઓ આપવામાં આવી। વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કેવી રીતે તર્કસંગત જવાબ આપવો તે અંગે પણ આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી રહી છે। તેમની રણનીતિને નિષ્ફળ બનાવી કેવી રીતે તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને ઉપાધ્યક્ષની વોટિંગ જેવી મહત્વની જે પ્રક્રિયા થવાની છે, તેમાં પક્ષના તમામ ધારાસભ્યો અનિવાર્ય રીતે હાજર રહે તે અંગે પણ સૂચના બેઠકમાં આપવામાં આવવાની છે અને જેથી સત્ર દરમિયાન સંગઠિત અને સંયમિત રીતે પક્ષની ભૂમિકા મજબૂત રીતે રજૂ કરી શકાય। તો આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ થવાનો છે। આજે વિધાનસભા સત્રમાં રાજ્યપાલના સંબોધનથી વિધાનસભા સત્રની શરૂઆત થવાની છે અને તેમાં અનેક વિધાયક સુધારા જે બિલ છે તે રજૂ કરવામાં આવનાર છે। તે પહેલા ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, વિધાનસભા સત્રનો પ્રારંભ થવાનો છે। રાજ્યપાલના અભિભાષણથી વિધાનસભા સત્રનો પ્રારંભ થવાનો છે। મહત્વના સુધારા બિલ છે જે રજૂ કરવામાં આવશે। આ સાથે ભાજપની બેઠક, આ તમામ બાબતે મહત્વપૂર્ણ અપડેટ્સ સામે આવી રહી છે। બિલકુલથી 15મી ગુજરાતની વિધાનસભાનું 8મા સત્રનો પ્રારંભ જે છે તે થઈ ચૂક્યો છે। 12 વાગે સત્ર જે છે તે મળ્યું છે। તમામ બેઠક પહેલાં જો વાત કરીએ તો ભાજપના ધારાસભ્ય દળની બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્ર દરમિયાન રજૂ થનાર બિલો અંગે માહિતી જે છે તે આપવામાં આવી હતી। બજેટની જોગવાઈ અંગે વિગતવાર માહિતી જે છે તે આપવામાં આવી હતી, જેમાં સીએમ, ડીવાયએસપી, ડેપ્યુટી સીએમ સહિતના તમામ પ્રદેશ અધ્યક્ષ જે લોકો જે છે તે હાજર રહ્યા હતા। બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। બેઠક પૂર્ણ થયા બાદ સત્ર જે છે તે ચાલુ થઈ ચૂક્યું છે। સત્રની અંદર પૂર્વ મંત્રીઓ સભ્યોના નિધન અંગતે શોક સંદેશનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવશે। ત્યારબાદ વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો જે છે તેનો ઓડિટ રિપોર્ટ જે છે તે માંગવામાં આવશે। ગુજરાતના દુકાન અને સંચાલક સુધારક વટહુકમ જે છે તે રજૂ થવાનો છે। મંત્રી કુંવરજી બાવળિયા સુધારક વિધાયક જે બિલ છે તે રજૂ કરશે। મહત્વની વાત છે કે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે થઈ ગૃહમાં ચૂંટણી જે છે તે થવાની છે। ચૂંટણીની અંદર કામકાજ સલાહકાર સમિતિનો 11મો અહેવાલ જે છે તે રજૂ થવાનો છે। કયા કયા અહેવાલ જે છે તે મેજ ઉપર મૂકાશે તેની પર નજર કરીએ તો ખનિજ વિકાસ નિગમ 2024-25નો વાર્ષિક અહેવાલ જે છે તે સાથેમાં જ નેશનલ હાઈવે સ્પીડ રેલવે કોર્પોરેશનનો અહેવાલ જે છે તે પણ મૂકવાનો છે। સાથેમાં જ મહિલા આયોગ અને નાણાકીય નિગમ 24-25નો વાર્ષિક અહેવાલ જે છે તે મૂકવાનો છે। કહી શકાય કે આજે પ્રથમ દિવસે ને આવનારા 23થી 24 દિવસ જે છે તે સત્ર ચાલવાનું છે। તમામ લોકો જે છે, ધારાસભ્યો જે છે તે આવી રહ્યા છે અને સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। બિલકુલ, આ સત્ર દરમિયાન રીતે આપ દ્વારા વિરોધ થશે તેવું મૂડ લાગી રહ્યું છે, કારણ કે આપના જે નેતાઓ છે તે વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે। તે પણ એક અપડેટ સામે આવી છે। આ સાથે રાજ્યમાં જ્યારે આજે સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, હર્ષ સંઘવી દ્વારા એ મુદ્દે પણ નિવેદન આપવામાં આવ્યું હતું।
બિલકુલથી વિધાનસભા સત્ર ચાલુ થતું હોય ત્યારે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ લોકો એક્શન મોડમાં જોવા મળતા હોય છે અને વિરોધ જે છે તે દર્શાવતા હોય છે. કોંગ્રેસ હોય આ ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભેગા થઈને વિરોધ પ્રદર્શન જે છે તે કરવાના હોવાની પણ વાત સામે આવી રહી છે. બપોર બાદ કોંગ્રેસના જન આક્રોશ રેલી તરીકે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેને લઈ ગાંધીનગર ખાતે તમામ લોકો પોલીસનું ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. સાથેમાં જ અમદાવાદની અંદર જે પ્રકારે બોમ્બલાસ્ટ સ્કૂલોમાં ધમકી આપવામાં આવી હતી તેને લઈ રાજ્યના હર્ષ સંઘવી જે ડેપ્યુટી મુખ્યમંત્રી છે તેમજ ગૃહમંત્રી છે તેઓએ નિવેદન આપતા કહ્યું છે કે મારા તમામ ધારાસભ્યોથી તે બોમ્બ સ્ક્વોડની ડીજીપીને સૂચના જે છે તે આપી દેવામાં આવી છે. ડીજીપી સહિત તમામ પોલીસ કર્મીઓ જે છે તે સ્ટેન્ડ બાય ગોઠવી દેવામાં આવ્યા છે. વડોદરા અને અમદાવાદની શહેરોના જે શાળામાં બોમ્બની ધમકી તે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. બંને શહેરોના પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે અને આ બોમ્બની ધમકીને લઈ ક્યાંથી મેલ કરવામાં આવ્યો છે અને શું ક્યાં કચાસ કપાઈ રહી છે તેને લઈ તમામ એજન્સીઓને પણ જે સતર્ક કરી દેવામાં આવ્યું છે. જી આભાર જતીન, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપો.